હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય માતાજી. તમને મારી દમુસ વ્લોગ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે છે ને અખંડ દીવો કેવી રીતે બનાવવો તો તેના વિશે જોઈશું. રૂથી પણ બનાવાય છે, પણ હું છે ને તે આ સૂતરના દોરાથી બનાવું છું. તો ચાલો તમને પણ હું બતાવું. તો હવે આપણે આ ખુરશીમાં આવી રીતના જેવડી લંબાઈમાં બનાવવું હોય એટલી લંબાઈનો દોરા આપણે વીંટી લેશું. 2 4 6 8 10 12 14 16 20 22 અને 24. આપણે આ 24 આંટી બનાવી છે. આ બાજુ 12 છે અને આ બાજુ 12 છે. હવે આપણે એને અહીંથી છોડી દઈશું. જો હવે આને આપણે વળ દઈ દઈશું. હવે આપણે આમાં પરાવી દઈશું અને આમાં કેવડું કાણું છે ને એ પ્રમાણે દોરા લેવાના છે. અને આમાં તમે વચ્ચે રૂ નાખો ને તો પણ ચાલે, પણ ક્યારેક રૂ છે ને ફસાઈ જવાની બીક લાગે. તો જો આપણે આવી રીતના મૂકી દઈશું અંદર. આ દીવો હું નવરાત્રિમાં કરું છું તો 9-10 દિવસ સુધી કંઈ થતું નથી અને સામે પાછી આટલી વાઇટ વધે. જો આવી રીતના આપણે કરવી દેવાના. હવે આપણે એને આમાં રાખી દઈશું. આ બાજુથી પણ કાપી લઈશું અને આ બાજુથી પણ કાપી લઈશું. જો આપણે કાતરથી કાપી લીધો છે. હવે આપણે એને અહીંયા નીચે ઉતારી દઈશું આવી રીતે. બરાબર, એને આમ ગોઠવી દઈશું. હવે જ્યારે આપણે ઘી પૂરી દઈએ અથવા તેલ પૂરો કે ઘી પૂરો ત્યારે આખું ભરી દેવાનું છે. અને આની સાઈઝ છે એ તમે નાના મોટી આવી રીતના કરી શકો છો. ઊંચું કરશો તો મોટું થશે. અને નીચે ઉતારવી હોય તો તમે આવી રીતના નીચે ઉતારી શકો છો. જો આપણો દીવો તૈયાર થઈ ગયો છે. હવે આ દીવાને છે ને તમે આવી રીતના ઊંચો પણ કરી શકો અને આમ નીચો પણ કરી શકો. પણ તેલ હોય એટલે એકદમ સરસ થઈ ગયું હોય એટલે ત્યારે ઊંચો નીચો છે. તેલ નાખ્યું હોય કે ઘી નાખ્યું હોય ત્યારે એકદમ આ જે દોરા છે એ સરસ થઈ ગયા હોય એટલે તમે સહેલાઈથી કરી શકો
અને જો ઊંચું કરવાનું હોય તો તમે નીચેથી પણ આવી રીતના ધક્કો મારી શકો, અને ઉપર જો તમારે મોગરો થઈ જાય તો તેનું તમે આવી રીતના કટિંગ કરી લેવાનું, જે કાળો મોગરો થઈ જાય તો આવી રીતે અખંડ દીવો છે ને એ નવરાત્રિમાં તમે રાખશો ને તો 9 દિવસ આવી રીતના સરસ મજાનો રહેશે. એક કે બસ મોગરો અહીંયા થઈ ગયો હોય કાળા કાળા તો એ કાઢી રાખવાનો અને દીવાને જરા ઊંચો લેતું જવાનું. તો આ છે અખંડ દીવો કરવાની રીત. અને જો તમે આ રૂથી કરો ને તો રૂ શું છે કે આવી રીતના હોય ને તો એ આમ ઊંચું થઈ જાય, એટલે એને તમારે દોરાની અંદર નાખી અને કરવું પડે. તો જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને દીવો થઈ જાય એટલે આપણે ઢાંકણ તો ઢાંકી જ દઈએ. તો જય માતાજી.